નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ મેઘ ગુજરાતી ઇન્ફોર્મેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં ચૂંટણી પંચે મતદાર કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની યોજના જાહેર કરી છે. આ જાહેરાત બાદ ઘણા લોકોના મનમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે જો તેમનું ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તો શું તેઓ મતદાન નહીં કરી શકે? ભારતમાં મતદાન કરવા માટે મતદાર આઈડી કાર્ડ એક આવશ્યક દસ્તાવેજ છે. જોકે ચૂંટણી પંચે હવે મતદાર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. તો આપણે આ વિડીયો દ્વારા કેવી રીતે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સંપૂર્ણ પ્રોસેસ આ વિડીયો દ્વારા સમજીશું. તો વિડીયોને પૂરો જોવા વિનંતી, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનો બેલ આઇકન દબાવી દેવો. તો વિડીયોની શરૂઆત કરીએ. ઉદ્દેશ્ય: ડુપ્લિકેટ અને નકલી મતદારો દૂર કરવા. મતદાર યાદીની શુદ્ધતા જાળવવી. ચૂંટણી સુધારો અમલમાં મૂકવા. ભવિષ્યમાં ડિજિટલ ચૂંટણી વ્યવસ્થા માટેની તૈયારી. SMS દ્વારા તમારા મોબાઈલમાં નવો મેસેજ ટાઈપ કરો. નીચે આપેલ રીતે મેસેજ ટાઈપ કરો. આ મેસેજ 166 અથવા 51969 નંબર પર મોકલો. જો માહિતી સાચી હશે તો તમારું મતદાર આઈડી આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે. પોતાના રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર ઉપર કન્ફર્મેશન મેસેજ મળશે. ફોન દ્વારા તમારા મોબાઈલ દ્વારા ટોલ ફ્રી નંબર ડાયલ કરો. 1950. આ નંબર સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી કાર્યરત છે. જેમાં તમારી ભાષા પસંદ કરો. પછી મતદાર આઈડી નંબર અને આધાર કાર્ડ નંબરની માહિતી આપો. જેમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર OTP આવશે, જે SMS દ્વારા કન્ફર્મેશન કરી શકશો. એપ્લિકેશન દ્વારા સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાંથી વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરો. મોબાઈલ નંબર દાખલ કરો અને OTP દ્વારા વેરીફાઈ કરી રજિસ્ટ્રેશન કરો. એપ્લિકેશન દ્વારા આધાર કાર્ડ લિંકિંગ ફોર વોટર આઈડી ફોર્મ 6B પસંદ કરો. મતદાર આઈડી નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરી સબમિટ કરો. આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર ઉપર OTP આવશે, જે OTP દાખલ કરી સબમિટ કરો. પછી ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક હશે તે સ્ટેટસ ચેક કરો. ઓફલાઈન દ્વારા તમારી નજીકના BLO કચેરી અથવા CEO કચેરી અથવા મતદાન કેન્દ્રની મુલાકાત લો. ફોર્મ 6B ભરી દો, જે BLO પાસે ઉપલબ્ધ હશે. જેમાં તમારે મતદાર કાર્ડની નકલ અને આધાર કાર્ડની નકલ જોડવાની રહેશે, જે SMS દ્વારા તમને જણાવવામાં આવશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો.